ગરમા ગરમ મેગી ઉત્તરાયણના દિવસની મોજ જબરજસ્ત બનાવી છો ભાઈ. તો મિત્રો આવી ઉત્તરાયણ ચાલી રહી છે અમારે. આવો તમે મેગી ખાવી હોય તો. આજો પકડા લે લે એ પકડી ઉત્તરાયણનો લડ્ડુ. કયો લાડુ કહેવાય ને? મમરાનો લાડુ. મકર સંક્રાંતિની ખૂબ શુભકામનાઓ. ખૂબ પતંગ ચગાવો મિત્રો. વિઠ્ઠલભાઈ આજે 10મો લાડુ ખાઈ ગયા છે. આવો જો, બહુ ટેસ્ટ આવી ગયો છે હમણાં. આજે અત્યારે લાડુ ઠોકા ઠોક કરે છે. બાકી ઉત્તરાયણના દિવસે લાડુ ખાવાનું મહત્વ છે, ખબર છે? ઉત્તરાયણના દિવસે લાડુ ખાવાનું તમને ખબર છે? હા, મકર સંક્રાંતિ કહેવાય. ચાલો મિત્રો, તમને પણ મકર સંક્રાંતિની ખૂબ શુભકામનાઓ. ખૂબ પતંગ ચગાવો અને ખૂબ આગળ વધો. જય શ્રી રામ. ઉત્તરાયણનો લડ્ડુ. કયો લાડુ કહેવાય ને? મમરાનો લાડુ. મમરાનો લાડુ. ઓ વિઠ્ઠલભાઈ, કેટલા લાડુ? આ 10મો લાડુ છે આજના દિવસે. આ લાડુ જ ખા કરશો શું? ખાવાનું કહો. આજો પકડા લે લે એ પકડી ભાઈ. તો પતંગ તો ખલાઈ રહેશે, બહુ ખેંચે નહીં. દોરી છોડ. જો મિત્રો પતંગ દેખાય. હા, ઉત્તરાયણના દિવસે જો પતંગો ચગે. આયો ચગે. મિત્રો ઉત્તરાયણ મકર સંક્રાંતિના તહેવાર ઉપર ઊંધિયું, ખમણ, જલેબી અને પૂરીની મોજ. શું કહેવું વિઠ્ઠલભાઈ? મજા આવી કે ના આવી? તો પછી બાકી જુઓ. બોલો વિઠ્ઠલભાઈ, શું કેવું છે? ઉત્તરાયણ કરાય જ નહીં ને આ બધું ખવાય નહીં. તો તમે કેમ કહો છો? હા, તો જો આ બાજુ ટીવી ચાલુ છે, આ બાજુ ભોજન થઈ રહ્યા છે આપણે. જો ખલાઈ ના કીધું તું ને. હા, પતંગ દેખાય છે. આરી જાય પપ્પા, ઊંચા ઊંચી પવનમાં આવી જઈશ. જાય છે. મિત્રો ઉત્તરાયણની ગરમા ગરમ મેગી લો. મારો ઉતારો જો વિડીયો. ગરમા ગરમ મેગી ઉત્તરાયણના દિવસની મોજ જબરજસ્ત બનાવી છો ભાઈ. તો મિત્રો આવી ઉત્તરાયણ ચાલી રહી છે અમારે. આવો તમે મેગી ખાવી હોય તો. આવજો. રાજગરાની દળી. શું કહેવાય ને? લાડુ. રાજગરાની ઉત્તરાયણ સ્પેશિયલ. વિઠ્ઠલભાઈ ખાશો? હા, બસ. શિયાળાની કડકડતી ઠંડીમાં ગામડાની મજા જુઓ તમે. આપણે તાપણી કરીએ છીએ અને ખૂબ જ ઠંડી અત્યારે પડી રહી છે. તો આવી મજા તો મિત્રો ગામમાં જ આવે. તમે પણ તાપણી કરતા હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરજો. અને કોમેન્ટ કરીને કહેજો તાપણી આ શિયાળાના અંદર તાપણી કરી કે નહીં તમે. આવો તાપવા બધા.
મિત્રો અત્યારે શિયાળાની ઋતુમાં ઠંડીના અંદર તાપણી કરીએ છીએ જો અહીંનું ઓલું લાલ સ્ટૂલ લેતા આવ્યા તો જાણું આલુ વિઠ્ઠલભાઈ ના યાર ઈ ફૂટતા આમ બંધ કર. લેવામાં હરખું વ્યસ્ત. બંધ કર. ધુમાડો ચો અધર જાય ગમ ગોટ ગમ ગોટ ગમ ગોટ ઉભો રહ્યો. હા એક મિનિટ. શિયાળાની કડકડતી ઠંડીમાં ગામડાની મજા જુઓ તમે. આપણે તાપણી કરીએ છીએ અને ખૂબ જ ઠંડી અત્યારે પડી રહી છે. તો આવી મજા તો મિત્રો ગામમાં જ આવે. તમે પણ તાપણી કરતા હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરજો અને કોમેન્ટ કરીને કહેજો તાપણી આ શિયાળાના અંદર તાપણી કરી કે નહીં તમે. આવો તાપવા બધા.